ફેડરલના વ્યાજદર ઘટાડાનો ઉન્માદ શેરબજારમાં પરપોટા સમાન નીવડ્યો. વર્લ્ડ બેસ્ટ સ્કૂલ એવોર્ડ્સમાં દિલ્હી અને રતલામની 2 સ્કૂલને ફાઇનલ લિસ્ટમાં સામેલ કરાઈ. સોમનાથ જિલ્લામાં 6.58 કરોડની જમીન પરથી પેશકદમી હટાવાઈ. બિટકોઇન $62,000 પાર. ક્રિપ્ટોનું માર્કેટ કેપ વધીને $2.15 લાખ કરોડ. મોદી સરકાર હેઠળ જમ્મુ કાશ્મીરના યુવાનોનું સશક્તિકરણ થયું. પીએમ. ભાવનગર જિલ્લા જેલમાં દવાના ઓવરડોઝથી કેદી અર્ધબેભાન. વધારે પડતા ટીકડા ખાઈ લેતા તબિયત લથડી. પીઆઈએલમાં હાઈકોર્ટનો રેલવેને આદેશ. 2026 સુધીમાં સિનિયર સિટીઝનોને લોકલમાં અલગ કોચ મળશે. બાંદ્રામાં સલમાનના કાફલામાં યુવક બાઇક લઈને ઘૂસ્યો. વન ખાતામાં બીટ ગાર્ડની કોમ્પ્યુટર આધારિત પરીક્ષા રદ થવી જોઈએ. તમામ રાજકીય પક્ષના એમએલએ એક થયા. કોંગ્રેસ પાકિસ્તાનના ઈરાદા અને એજન્ડા હંમેશા એક સમાન. અમિત શાહ. વડોદરા જિલ્લાની સિનોર તાલુકા પંચાયતમાં ભાજપમાં બળવો. ખેડૂતલક્ષી સ્કીમો માટે આઈ ખેડૂત પોર્ટલ 3 તબક્કામાં ખુલ્લું મુકાશે. કૃષિ વિભાગની 1 ડઝન કરતાં વધુ યોજનાનો લાભ મળશે. પીએમ મોદી છીછરા રાજકારણથી ઉપર ઉઠે, કોંગ્રેસની સલાહ. હિમેશ રેશમિયાના પિતા અને સંગીતકાર વિપિન રેશમિયાનું નિધન. અંતિમ વિધિમાં બોલિવૂડ સેલેબ્સ હાજર રહ્યા. સાયબર ક્રાઇમ રોકવાના બદલે 3 કોન્સ્ટેબલે તોડબાજીનો કારસો ઘડ્યો. નકલી અરજી કરાવી 2 કરોડ ફ્રીઝ કરી 10% માંગ્યા. અમદાવાદની કિડની હોસ્પિટલમાં 1.5 વર્ષથી ભરતી નહીં કરાતા ભારે હોબાળો. 30માંથી 28 કેડરની પસંદગી પ્રક્રિયા ટલ્લે. તરણેતરના મેળામાં સંસ્કૃતિ ભૂલાઈ. ડાન્સરોના અશ્લીલ ડાન્સે લાડ લૂંટી. અમરેલીના ધારીમાં પોલીસે ફ્લેગ માર્ચ યોજી દબાણ હટાવ ઝુંબેશ ચાલુ કરી દબાણો તોડી પાડ્યા અને શહેરમાં પોલીસના ધાડા ઉતારી દેવામાં આવ્યા. ભાજપ ખુદ પોતાના સાંસદની ફિલ્મ અટકાવે એ શક્ય નથી. 25 સપ્ટેમ્બર સુધીમાં નિર્ણય લો. કેનેડાએ 2024માં સ્ટુડન્ટ વિઝામાં 35% કાપ મૂકતા ભારતીયોને ફટકો. નોકરી સરકારી કામોના બહાને પૈસા પડાવતો નકલી કસ્ટમ ઓફિસર સુરતથી પકડાયો. બંગાળમાં આવેલું પૂર માનવ સર્જિત અને કેન્દ્રનું કાવતરું, મમતાનો આરોપ. રાહુલની જીભ કાપી લાવવાનું કહેનારા ધારાસભ્યની શિંદેએ પીઠ થાબડી. ભારત 2030-31 સુધીમાં ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનશે. S&P ગ્લોબલ.